અને આ ધરતી ઉપર કદાચ ભગવાન જેવા ભગવાનને પરમાત્માને કદાચ આપવું હોય તોય માનું કુખ જોઈએ સાહેબ. માં વગર કોઈ વસ્તુ શક્ય નથી આ ધરતીમાં. દિલીપભાઈ, કારણ છત્રપતિ શિવાજી મહારાજને જો જન્મ આપવો હોય તો સાહેબ જીજાબાઈ જેવી માત હોય તો છત્રપતિ શિવાજી મહારાજ ધરા માથે થાય. કદાચ રામને પરમાત્મા સ્વરૂપ દેહ ધરી અને અવતાર ધારણ કરી ધરતી માથે આવવું હોય તો સાહેબ કૌશલ્યાની જરૂર પડે. એના વગર શક્ય નથી. કારણ કે માં વગર આ સૃષ્ટિનું કહી શકાય કે આ સૃષ્ટિમાંથી આ સૃષ્ટિનું જીવન શક્ય નથી. એક માં સાહેબ જ્યારે મને કાનો લાગે ને ત્યારે આખો સાગર ખારો લાગે. એક મને કાનો લાગી જાય આખો સાગર જેની આગળ ખારો લાગી જાય. કારણ એક ટૂંકો પ્રસંગ અહીંયા ઘણા ભજની કોઈ ભેગા મળ્યા છે પણ આપણે કહીએ જેવો માણસ હોય એવી વાત. આજે લક્ષ્મી દાદીનો પ્રસંગ છે. આવો પ્રતિકભાઈ. કારણ કે વાતોની વગતાળ્યું જણાનાને ધ્રુજવ્યું, વાતોની વગતાળ્યું અને જણાનાને ધ્રુજવ્યું, ઈડા ઈડા માનવ્યું, ઈડી ઈડી વાતળ્યું. જો માણસ હોય એવી વાત. આજ માનો પ્રસંગ છે એટલે યાદ આવે. એક ગામડું ગામ અને ગામડાની માલિપા સાહેબ એક દીકરાને એક વૃદ્ધ માતા પિતાએ ભણાઈ ગણાઈ અને મોટો કર્યો છે. અને મોટો થઈ એમ કહેવાય કે વિદેશની ધરતી ઉપર કંઈક સારી જોબ મળી જાય, કંઈક સારી નોકરી મળી જાય. પ્રતિકભાઈ અને આવી સારી કંપનીમાં નોકરી કરતો હોય, સારી પોસ્ટ ઉપર હોય અને આવી સારી જગ્યાએ જ્યારે વડીલ નોકરી કરી લો અને અચાનક એમ કહેવાય કે આ બાજુથી એની માનો તાર આવે, ટપાલ આવે. વાત કેતા વાર લાગે પણ ટૂંકમાં વાત કરું કે સાહેબ દીકરાઓ કેવા હોવા જોઈએ. એવો તાર આવે, એવો ટપાલ આવે દલબતભાઈ કે તારા પિતાજી છેલ્લી ઘડીઓ ગણી રહ્યા છે, તારા પિતા ખૂબ બીમાર છે અને તારી જરૂર પડી છે, તું આવી જા દીકરા. બીજા જ દીકરો એમ કહેવાય કે કંપનીની માલિક પર રાજીનામું ધરી દેતો હોય, આમ રાજીનામું આપી દે. પોતાના બોસને કહી શકાય, કંપનીના માલિકને આમ રાજીનામું ધરી દેતો હોય. આમ કંપનીનો માલિક જોવે કે આ શું એવું રાજીનામું આપી રહ્યું છે કે શા કારણથી. કમલેશભાઈ અને કીધું તું કે શા કારણથી રાજીનામું આપી રહ્યું છે. તારે કદાચ એમ કહેવાય કે સારો પગાર જોઈતો હોય તો તારો પગાર વધારી આપીએ, સારી પોસ્ટ જોઈતી હોય તો સારો હોદ્દો જોઈતો હોય તો સારી પોસ્ટ આપી. પણ તારા જેવો માણસ એમ કહેવાય ને કે આ કંપનીને નહીં મળે, તારી કંપની આ કંપનીને તારી ખોટ, તારા જેવો ટેલેન્ટેડ વ્યક્તિ નહીં મળે. અને ત્યારે આ દીકરાએ સાહેબ તમને વાત ગમે તો સાહેબ બે હાથ ભેગા કરીને તાળીઓથી વધાવજો. પણ એ દીકરાએ એટલો જવાબ આપ્યો તો કે શેઠ, હે મારા બોસ, કદાચ મારા કરતા સારો ટેલેન્ટેડ વ્યક્તિ મળી જાય તમને તો મારી ખોટ તમને ભરપાઈ થઈ જશે, મારી ખોટ પુરાઈ જશે. પણ આજ મારા માતા પિતાને જે મારી ખોટ પડી છે આ દીકરા સિવાય કોઈ નહીં પૂરી શકે. આ દીકરો જ પૂરી શકશે. અને એટલે મારે અહીંથી જવું જરૂરી છે સાહેબ. રાજીનામું ધરીને બીજા દિવસે આવી ગયો. આવા દીકરાઓ હોવા જોઈએ જે માતા પિતાને સાહેબ એમ કહેવાય કે જેને માના એક શબ્દ ઉપર હાજર થઈ જાય એવા દીકરાઓ હોવા જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ આ ધરતી માથે થઈ જાય, આ ધરતી માથે મેવાડની ધરતી ઉપર મહારાણા પ્રતાપ થઈ જાય. આ સુરવીરોની ધરા છે સાહેબ, આ સંતોની ધરા છે, આ ઋષિ મુનિઓની ધરા છે.
છત્રપતિ શિવાજી મહારાજ સાહેબ આ શૂરવીરતાની ભૂમિ કહી શકાય, સંતોની ભૂમિ કહી શકાય. સાધુ ભૂખ્યા ભાવકા ધનકા ભૂખ્યા નાય, અને ધનકા ભૂખ્યા જો ફીરે વો સાધુડા નાય. સાહેબ આવી શૂરવીરતાઓની ધરા, આવા છત્રપતિ શિવાજી મહારાજની ધરા હોય. છત્રપતિ શિવાજી મહારાજનો એક પ્રસંગ આજ મને યાદ આવી જાય, કારણ કે મારી છત્રપતિ શિવાજીનું હાલરડું લઈને પંકજભાઈ પ્રેમીને પણ અહીંયા રજૂ કરવા છે. આવા વીર પુરુષોના જે હાલરડા રચાણા હોય, હાલરડા સાહેબ માં સુવડાવવા માટે તો હાલરડા ગાતી હોય, પણ એક છત્રપતિ શિવાજી મહારાજને જગાડવા માટે હાલરડું મારી ગાયું એક જનિતાએ. કારણ કે એવા આ હિન્દુસ્તાનની ધરા ઉપર સાહેબ એમ